ફરી જામ્યો છે વરસાદી માહોલ। હિંમતનગરના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ વરસી રહ્યો છે। ગાંભોઈ, કરણપુર, વીરાવાડા, ગામડી, હમીરગઢ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ। વરસાદને લઈને નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે। ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા શહેરમાં વહેલી સવારથી વરસાદને લઈને મુખ્ય બજારમાં પાણી ભરાયા તો ધ્રાંગધ્રા શહેરમાં રાજકમલ ચોક, શક્તિ ચોક સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે। લાંબા વિરામ બાદ શહેરી વિસ્તારમાં વરસાદથી ગરમીમાં આંશિક રાહત મળી છે। શહેરી વિસ્તારમાં ઠેર ઠેર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે। દ્વારકાના વર્તુ 2 ડેમના દરવાજા તેમજ સાની ડેમના પાણીની આવક સતત ચાલુ રહેતા રાવલ કલ્યાણપુર માર્ગ પર પાણી ફરી વળ્યા છે। કલ્યાણપુર તાલુકાના જામ, રાવલ અને કલ્યાણપુરને જોડતા રસ્તા પર પાણી રોડ ઉપર પાણી ફરી વળતા સાવચેતીના ભાગરૂપે વાહન વ્યવહાર માટે રસ્તો બંધ કરાયો છે। વર્તુ 2 ડેમના 6 દરવાજા 4 ફૂટ ખોલવામાં આવતા રાવલ નગરપાલિકાએ વાહનમાં જાહેરાત કરી સાયરન વગાડી લોકોને સાવચેત રહેવા માટે અપીલ પણ કરી છે। તો રાવલ ભાણવડ પંથકના ઉપરવાસના વરસાદના કારણે ડેમમાં પાણીની આવક સતત ચાલુ રહેતા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે। દરવાજા 4 ફૂટ ખોલવામાં આવે છે, જેથી નદીની સપાટીમાં વધારો થવાની શક્યતા હોય નદી કાંઠા આસપાસના વિસ્તારના લોકોએ સાવચેત રહેવું તથા જરૂર પડીએ સલામત સ્થળે અથવા તો નગરપાલિકાના આશ્રય સ્થાનમાં ખસી જવું। રાવલ નગરપાલિકા જાહેર સૂચના। ભારે વરસાદના કારણે વર્તુ 2 ડેમના 6 દરવાજા 4 ફૂટ ખોલવામાં આવે છે, જેથી નદીની સપાટીમાં વધારો થવાની શક્યતા હોય। પોરબંદર જિલ્લાને પીવાનું પાણી પૂરું પાડતો જીવાદોરી સમાન બિલેશ્વર નજીક આવેલ ફોદાડા ડેમ ઓવરફ્લો થતા પોરબંદર જિલ્લાવાસીઓને પીવાના પાણીનો પ્રશ્ન હલ થઈ ચૂક્યો છે। પોરબંદર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થતા જિલ્લાના અનેક ડેમો, તળાવો છલોછલ થઈ ગયા છે। ત્યારે પોરબંદરનો મુખ્ય ડેમ ફોદાડા ડેમ પણ ઓવરફ્લો થતા જિલ્લાવાસીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે।